બદલાતી ઋતુ ચક્ર મુજબ શિયાળામાં ધુમ્મસનું પ્રમાણ જોવા મળે છે, પરંતુ હવે ધીમે ધીમે શિયાળાની મોસમ પૂરી થવા આવી હોય તેમ છતાં સવારે અને સાંજે ઠંડીની થોડી ઘણી અસર જોવા મળી રહી છે અને બપોરે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। ત્યારે વહેલી સવારે સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેને લઈ વાહન ચાલકો વાહન હંકારવામાં મુશ્કેલીમાં મુકાયા હતા। ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ જવાના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે। શુક્રવારના રોજ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું હતું। આવા સંજોગોમાં માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને ધુમ્મસને લઈ વાહન ચાલકોએ વાહન હંકારવામાં મુશ્કેલ પડી હોય ચાલકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ કરી પસાર થવાની નોબત આવી હતી। આ ધુમ્મસની અસર વહેલી સવારથી જ જોવા મળી રહી છે, ત્યારે માંગરોળ, માંડવી, ઉમરપાડા, ઓલપાડ, કામરેજ સહિતના તાલુકામાં ધુમ્મસભર્યું વાતાવરણ, ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો।